જગતમાં કોઈ માતા મારતી નહીં, મારો ભગવાન કે તો મારું નોમ તોડ્યાની માતા. પપ્પા તારી જગ્યાએ કોઈ બીજો હોત ને ખરેખર એવું માર ખાય ને મારા હાથની. જો યાર પાર્લે પાછું માજીને જ ખાવાનું ભાઈ. લગનમાં ખાવાય ને હું લેવાય એટલે રસ જ પટી ગયું. હે ઓલ માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તો એ બધા મજામાં છો. તો આપણો ડેલી રૂટીન લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે દિવસ છે 153મો. અરે યાર રજા પડે એવું નહીં ના. એટલી જગ્યાએ મેરેજમાં જવાનું ને ભાઈ, 1 2 3 જગ્યાએ ભાઈ સાચવવાનું. બોલો શું કરવાનું? હવે જવાનું છો કયો? હવે આજે એજન્સી અક્ષયભાઈએ નહીં ઇવન હગ્ગા ખાડાના લગ્ન હા ભાઈ, એટલે એ રાતે જવાના છે. ચાલો ભાઈ અત્યારે ચા પી લઈએ. ચા પીને પછી નીકળીએ નોકરી જવા માટે. અને જોઈએ છીએ ભાઈ, જોઈએ આપણે કે કેવું મેનેજમેન્ટ થાય છે, શું થશે ભાઈ, શું થશે. હવે કાના લગ્નમાં જવું, ચો જવું, શું વાંચવું. હવે ના જઈએ તો યાર ખોટું લાગી જાય કે તમારે નહીં આપવું હોય ને તમે નહીં આવ્યા. પણ ખરેખર હકીકત કહું તો ભાઈ કઈ રીતના હેન્ડલ કરું ને એ જ ખબર પડતી નહીં ભાઈ. પહેલી જેમ આપણે બજારનો રૂટ કરીએ છીએ, એટલે કે આપણે ઊંઝાયા બજારનો માલ નીકાળીને માલ સપ્લાય કરવા માટે આવ્યા હતા. અને ભોપા તારી જગ્યાએ કોઈ બીજો હોત ને ખરેખર એવું માર ખાય ને મારા હાથની. દિલથી કહું, ગુસ્સો નહીં આવી યાર અમુક ટાઈમે. બપોર તો હી નહીં ઊંધું કૂટી. એ તો મારે જે અક્ષયભાઈ હોય ને બધું હળામળા હોય અને હું ભાઈ જે કરતો હોય એ ભૂલી જવું. ભૂલી તો ના જઈએ પણ બધું હળામળા થઈ જાય યાર. બધા એકે અંગાર બધા માગવા આવું તો પછી લાવવાનું કોનું એમ કે. તારી બધી વાત સાચી છે, પણ મને ખબર જ નહીં પડતી હું લાવું કનું. તારે વધારાનું બીજું નહીં કૂટવાનું, સમજો. બીજો કોઈ હોય ને તો રીત છે એવો મારો ને ભોપા. ખરેખર તું તો યાર મિત્ર હી આપણો. ભોપો તો યાર ભગવાનનો માણસ યાર, ભોપા જ ના મારા યાર. આવા માણસને મારીને યાર આપણે કમજોર લોકો ઉપર ભાઈ વાર કરીએ ને તો આપણે મરદ ના કહેવાય. અને શું કહેવાય, બરાબરી ના હોય ને એવા અંગાથી મજા આવે થોડી. શું કહેવું ભોપા? હવે ભોપાને બીવરાઈને હું મોટો ડોન થઈ જાઉં. પણ કોઈ લેવલવાળો હોય તો યાર થોડી મજા આવે હોમાં કે ભાઈ આમ આપણને મજા આવે કે ના ભાઈ अब आएगा થોડા મજા. આવું કેવું ભોપા? હું વિચાર તો થઈ ગયો લે યાર. ના ભલે ગોડા તો મજાક કરું. હા હું તો કશું બોલ્યો આપણો ભોપો દાડા તડકા રહે તો ધોળો થાય. ભોપા હું લગાવી લે તું? કોઈ નહીં લગાવતો. મને લાગે હોયથી મુલતાની માટી લઈ તો નહીં જતો. લેટ ભોપા આપણે બજારનો રૂટ પટાવી દઈએ, મોડું થાય ભાઈ. ભાઈ જો સાહેબ ના ત્યાં આપણે ભાઈ ચા પીવાયા. દિનેશ કાકો ભાઈ આપણે મસ્ત મજાની ચા પીવા. દિનેશ કાકા આજ તો અમે માથું ચડી હતું. તાણ એવું તમે કહો કાકા? તમે કહો જો યાર પાર્લે પાછું માજીને જ ખાવાનું એવું હોય યાર. અમારો જોરદાર સંબંધ એમ આમ માગીને ખાઈએ એવું આમ મજા આવે યાર. મેનમાં આવ પછી ઈશ્વર પછી એવું ભાઈ યાર એવું માથું ચડ્યું ને તે ચા મૂકી તો હોય કારણ તે ચા પી લઈએ ને કીધું બિસ્કીટ હોય બિસ્કીટે લાવો. અમારા ભોપો તો ઓન ફાયર જ ભાઈ બીજાણા જો દાણા. ભાઈ લગ્નમાં ખાવાય ને હું લેવાય એટલે રસ જ પટી ગયું. કેમ આવો ભાઈ? તું લઈ લે. તો નોકરીથી તો આપણે ઘરે આવી ગયા હતા. આજે આપણે નોકરીથી ઘરે 9:30-10 વાગે જેવા આપણે ઘરે આવ્યા હતા. અને અત્યારે વાગ્યા છે રાતના 11:30 જેવા વાગ્યા છે. અને હજુ આપણે એક જગ્યાએ જવાનું છે, એટલે કે આપણા કુટુંબમાં ત્યાં રમેણ છે ત્યાં જઈ રહ્યા છીએ આપણે. ભાઈ ફોને ભય પડી જાય આપણે ઊંઘી જઈએ તો એ ભાઈ જવાનું છે ત્યાં દર્શન કરવા માટે. તો ચાલો સીધા ત્યાં જઈને મળીએ.
પાવાગઢ જવું પણ જો એની કાળકા ના મળું તો મારું નામ દુડિયાની માતા ને જગતમાં કોઈ માતા મારતી નહીં મારો ભગવાન કે સભાવાળો જો હું વેળાએ માતા ધૂણતી છું જેટલા જેટલા દેવની આશી લેવા બેઠા હોય પણ જેટલા જાતરમાં આવ્યા એટલા બે હાથ અધર કરે તો મને ખબર પડે કે આ દેવની આશી લેવા આવ્યા બે હાથ અધર કરે તો મને ખબર પડે બે બે હાથ અધર કરે અને બે બે તાલિયા ઝુગણીના નિમિત્તની પડે જો પગની પોણીથી માથાની ચોટી સુધી વખો હોય જો ના મટાવું તો મારું નોમ દુડિયાની માતાની રાખનાની મારી વિપુલ ભુવાની ઓ મેલડી આવો